અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં પડેલા મુસળધાર વરસાદે ઉધના રેલવે સ્ટેશન પર ચાલી રહેલ પુનઃ વિકાસના કામોની પોલ ખોલી નાખી છે। વરસાદના કારણે સ્ટેશન પરિસરમાં આવેલ વર્ષો જૂની PRS પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ બુકિંગ બિલ્ડિંગ અચાનક જર્જરિત થઈને એક તરફ નમી ગઈ। મધરાતે અંદાજે 2 વાગે બિલ્ડિંગ નમી હોવાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ જર્જરિત ઇમારતમાં કર્મચારીઓને બેસાડીને ટિકિટ બુકિંગની કામગીરી ચાલુ રાખવી અત્યંત જોખમી અને જીવનું જોખમ ઊભું કરનારી જણાતી હતી, જેથી રેલવે પ્રશાસને જરાય વિલંબ કર્યા વિના મુસાફરો અને રેલવે સ્ટાફની સુરક્ષાને પ્રાથમિકતા આપી મધરાત્રે જ તાત્કાલિક ધોરણે આખો બુકિંગ સ્ટાફ અને કોમ્પ્યુટર સિસ્ટમ જૂના કરંટ જનરલ ટિકિંગ કાઉન્ટર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા। રેલવે તંત્રએ ઉતાવળે શિફ્ટિંગ તો કરી દીધું, પરંતુ તેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં ઘરખમ વધારો થયો। અગાઉ જૂની બિલ્ડિંગમાં મુસાફરોની સુવિધા માટે 3 કાઉન્ટર કાર્યરત હતા, પરંતુ જગ્યાના અભાવે નવી વ્યવસ્થામાં માત્ર 2 જ બારીઓ શરૂ કરવામાં આવી છે। કાઉન્ટરોની સંખ્યા ઘટવાને કારણે સવારથી જ ટિકિટ લેવા આવતા મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી। મુસાફરોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રેલવેના સત્તાધાર રિપીટ ઉધના સ્ટેશન પર નવી આધુનિક PRS બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2023માં બ્રિજ એન્ડ રૂફ કંપનીને સોંપવામાં આવ્યો હતો। નિયમ પ્રક્રિયા મુજબ આ ભવન નિર્ધારિત સમય મર્યાદામાં ઘણું વહેલું તૈયાર થઈ જવું જોઈતું હતું। જોકે 2.5 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કંપનીની ગંભીર બેદરકારી અને ધીમી ગતિના કારણે કામ હજી પણ અધૂરું લટકેલું છે। આ દરમિયાન ઓગસ્ટ 2025માં પ્લેટફોર્મ નંબર 1 પર પ્લિન્ચિંગ એટલે કે પાયાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું। આ ખોદકામ બિલકુલ જૂની બિલ્ડિંગની બાજુમાં જ થઈ રહ્યું હતું। તાજેતરના ભારે વરસાદના કારણે પાયાના ભાગમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે જૂની બિલ્ડિંગનો એક આખો હિસ્સો નીચે બેસી ગયો। ઇમારત નમી પડી। હવે જ્યાં સુધી નવી બિલ્ડિંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈને રેલવેને હેન્ડઓવર નહીં થાય ત્યાં સુધી મુસાફરો અને રેલવે સ્ટાફે આ અપૂરતી અને મર્યાદિત વ્યવસ્થા વચ્ચે ધક્કા ખાવા પડશે। કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ સામે હવે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।